સુરતના અડાજણમાં અશાંત ધારા હેઠળ આવતા ગોરાટ વિસ્તારમાં હનુમાન મંદિરમાં ચાલી રહેલો વિવાદ ઉગ્ર બન્યો હતો। નેતાઓથી નારાજ લોકો ત્યારે ઉશ્કેરાયા જ્યારે ભાજપના ઉમેદવાર અને નેતાઓ આ વિસ્તારમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા। ગોરાટ વિસ્તારમાં હનુમાન મંદિરને ચાલી રહેલો વિવાદ ઉગ્ર બન્યો હતો। નેતાઓથી નારાજ લોકો ત્યારે ઉશ્કેરાયા જ્યારે ભાજપના ઉમેદવારો અને નેતાઓ આ વિસ્તારમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા। આ વિસ્તારમાં સૂત્રોચ્ચાર કરતા સ્થાનિક લોકોએ ભાજપના નેતાઓને સોસાયટીમાં પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો વચ્ચે ધક્કામુક્કીના દૃશ્યો સર્જાયા હતા। આ સમયે જ વિરોધ કરી રહેલી એક મહિલાને ભાજપ કાર્યકર્તાએ જોરદારનો ધક્કો મારતા મહિલા પડતા પડતા રહી ગઈ હતી। આ સમગ્ર મામલે સીસીટીવીમાં કેદ થયો હતો। રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ભાજપના સિનિયર નેતાઓને પ્રચાર કરતા અટકાવ્યા હતા અને સોસાયટીમાં ભગાડ્યા હતા। અડાજણના ગોરાટ હનુમાન મંદિર ચોક પર આજે દૃશ્યો કંઈક અલગ જ હતા। એક તરફ હનુમાન મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિભાવ સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા હતા, તો બીજી તરફ રસ્તા પર રાજકીય જંગ જામ્યો હતો। પ્રચાર માટે આવેલા ભાજપના નેતાઓને જોતા જ સ્થાનિકોએ ગો બેકના નારા લગાવી વિસ્તાર છોડવા મજબૂર કર્યા હતા। ચૂંટણી પ્રચાર દરમિયાન મામલો ત્યારે બીચક્યો જ્યારે સ્થાનિક રહીશો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ। જોતજોતામાં વાત એટલી વણસી ગઈ કે બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી અને ધક્કામુક્કીના દૃશ્યો સર્જાયા હતા। હર્ષ મહેતા એમ કહે છે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કઈ ઉખાડી શકવાના નથી, અમે બધી લેડીઝોને કપડા કાઢીને મારીશું। શું અહીંની લેડીઝોની તમારી માંગ છે સ્થાનિકોની? અમારી સ્થાનિકોની માંગ એક જ છે, વિધર્મીઓને તમે સાથ નહીં આપો। એ લોકો વિધર્મીને સાથ આપે છે। રાજ્ય હંસ યુનિકોર્નમાં અમે જ્યારે ગુજરાતીઓ આપણે ભાજપ વાળા માંગવા જઈએ છીએ ફ્લેટ, અમને ચોખ્ખી ના પાડે છે તમારા માટે નથી, આ વિધર્મીઓ માટે છે। તો શું સમજવું? મારું નામ પૂર્વી માનસાતા છે। અમે અપક્ષ ઉમેદવારમાંથી ઉભા રહેલા છે, કેમ કે અશાંત ધારા અહીંયા લાગે છે। 5 વર્ષથી અમે લડત લડીએ છીએ, છતાં અમારું કોઈ સાંભળતા નથી। આજે બીજેપી વાળા પ્રચાર માટે આવેલા હતા, પણ પ્રચાર અમે નથી કરવા દીધો, વિરોધ કર્યો તો એ લોકો અમને મારામારી કરી છે અમારી સાથે, અમારા કપડા બી અમુક લેડીઝોના ફાડી નાખ્યા। અને આજે એ લોકો એમ કહે છે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કશું બગાડી નથી શકવાના। અમે પોલીસને બોલાવ્યા છે, હર્ષ મહેતાને કીધું તમે હર્ષ મહેતાને અમારી સાથે લઈ લો, પોલીસ વાળાને કીધું તો કે એ લોકો આવશે, તમે અમારી સાથે ચલો। એ લોકોએ બી અમને આજે સપોર્ટ નથી કર્યો અને આજે જે પ્રચાર અશાંત ધારા છે અમને એ લોકોએ સપોર્ટ નથી કર્યો, એટલે આજે અમે કોઈ સોસાયટીમાં એને પ્રચાર નથી કરવા દીધો, એનો વિરોધ અમે આજે કર્યો હતો। છતાં એ લોકો અમારું કશું ગાંઠા નહીં। લીલા વિહારમાં ગયા, લીલા વિહારમાં અમે વિરોધ કર્યો તો એ લોકો અમને ઘણી લેડીઝોને પાડી નાખ્યા, ઘણી લેડીઝો અમને હાથ મચકોડી નાખ્યા છે, ઘણી લેડીઝોને તમાચા માર્યા છે, એટલે અમે પોલીસને બોલાવી, પોલીસે બી અમને સાથ નથી આપ્યો। જયશ્રીબેન ટોલાવાલા। શું આજે ઘટના બની ગઈ? આજે જ્યારે અમે લોકો સાંજે હનુમાન ચાલીસા કરતા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓ આવ્યા, એ લોકો મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા। મંદિરે દર્શન કરવા ઉપર ચડ્યો તો અમે એમને એમ કીધું ખેસ ઉતારીને ઉપર તમે દર્શન કરવા માટે આવો। એ લોકો ઉપર ખેસ ઉતારીને દર્શન કરવા નહીં આવ્યા। અમારી સોસાયટીનો વિરોધ હતો, અમારી સોસાયટીનો વિરોધ હતો, તમારે કોઈ પણ ભાજપ કાર્યકર્તાને અમારા અહીંયા ઘૂસવા દેવાના નથી। અહીંયા અશાંતરો લાગુ છે તે છતાં પણ એ લોકો વિધર્મીઓ સાથે જ છે। અમારા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં રાજ હંસ યુનિકોર્ન 21માં આટલા બધા ટાવર બની ગયા છે, ત્યાં લગીને અમે કીધું કે ચાલો અમારી સાથે ત્યાં હનુમાન ચાલીસા કરવા। હેમાલીબેન મોગાવાલા અંદર જરાક આવ્યા હનુમાન ચાલીસા કરવા, એ લોકોના બધા હર્ષ મહેતાને પણ બોલાવ્યા, પણ એ લોકોના કોઈ જ કાર્યકર્તા એ ગલીમાં આવ્યા પણ નહીં ને બધા આગળ જતા રહ્યા। મારું નામ જેમિના પટેલ છે। શું કહેજો આજે કેવા પ્રકારે મહિલાઓને વ્યવહાર કરવામાં આવ્યો અને ચૂંટણી લઈને કઈ પ્રકારનો આખો માહોલ છે? આજે બીજેપીના કાર્યકર્તાઓ હનુમાન મંદિરે દર્શન માટે આવ્યા હતા। આજુબાજુની સોસાયટીમાં પ્રચાર કરવા જતા હતા, અમે પ્રચાર માટે અટકાવ્યા। એ લોકો મહિલાઓને ઉપર હાથ ઉપાડ્યા છે, ધક્કામુક્કી કર્યા છે, અમુક મહિલાઓને વાગ્યું છે, કપડા ફાડ્યા છે, નખ વાગ્યા છે અને એ લોકોના કાર્યકર્તા ખુલ્લેઆમ મહિલાઓને એમ કહે છે કે અમે તમારા કપડા ફાડીને મારશું। નરેન્દ્ર મોદી હમણાં મહિલા સુરક્ષાનો કાયદો કર્યો તો આ મહિલા સુરક્ષા છે, આ મહિલા સુરક્ષા છે। અહીંયા વિધર્મીઓને રહેવા માટે મોટા મોટા બિલ્ડિંગો બને છે, તો તમે બીજેપીના અમે કીધું તમે અહીંયા આવીને હનુમાન ચાલીસાના પાઠ કરો, કોઈ બીજેપીનો કાર્યકર્તા ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરવા નહીં આવ્યો।
હિમાલીબેન ભોગાવાલા 4 રસ્તા પર ઉભા રહેલા હતા, એ બી પછી ત્યાંથી જતા રહ્યા. અમારી સુરક્ષા શું? આજે શું એ લોકો પ્રચાર કરવા આવ્યા હતા સોસાયટીમાં? આજે પ્રચાર કરવા આવ્યા હતા એ લોકો સોસાયટીમાં. તમે રોક્યા એટલે આ બધું? અમે અમારી સોસાયટીમાં જવા માટે રોક્યા. એ લોકો એટલે ગેટ પર ખોલીને મહિલાઓને ધક્કા મુક્કી કરીને મહિલાઓ પર હાથ ઉપાડ્યા છે, ગાળાગાળી કરી છે, મહિલાઓને માર્યું છે, મહિલાઓને કહે છે અમે તમને નાગા કરીને મારશું. આ મહિલા સુરક્ષા છે?